ટીએમસી નું પતન. ટીએમસી નું પતન થશે તો નક્કી જ હતું, પણ આટલું જલ્દી થશે એની કોઈ અપેક્ષા નથી. પણ જે રીતે અત્યારે વેસ્ટ બંગાળમાં ટીએમસીની પાર્ટીનું જે કાર્યક્રમ ચાલી રહ્યા છે એ જોતા તો એવું લાગે છે કે પાર્ટીનું કોઈ અસ્તિત્વ નહીં રહે. એટલા માટે જ સવાલ એ છે કે તમે જ્યારે પણ અતિ કરો એનું ભવિષ્ય આવું જ હોય. છેલ્લા 15 વર્ષથી જે મમતા બેનર્જી જે દીદીએ કર્યું હતું એનું ભવિષ્ય તમારી સામે છે. હજુ તો વર્તમાન આવો છે તો વિચારો ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં રહેવા નથી માંગતો. એના 58 MLA 58 MLA આઉટ ઓફ 80 MLA જે સિલેક્ટ થયા છે એમને અલગ માર્ગદર્શન મંડળમાં શ્રી મમતા બેનર્જીને બેસાડવાની વાત કરી દીધી છે. એમને પોતાના પક્ષનો નેતા પોતે ઇન્ડિવિજ્યુઅલ ડિસાઇડ કરી દીધો છે. એમના જે લોકલ બોડીના, જિલ્લાના, પંચાયતના જેટલા બી બોડી મેમ્બર છે, કોર્પોરેટર ગણો, એમને ઘણાએ તો પોતાની ટીએમસીની ઓફિસ બંધ કરી નાખી છે, પોતે રિઝાઇન આપી રહ્યા છે. ગઈકાલના સમાચારમાં એક મેયર સિટીના મેયરે રેઝિગ્નેશન આપી દીધું. They don't want to work with the TMC. They are like leaving TMC. એટલે તમે જો MLA, મેયર્સ, કોર્પોરેટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધી નાની નાની વાતોમાં બી એ લોકો હવે મમતા દીદી અને એમના ભત્રીજાનું જે દમન હતું એનાથી હવે દૂર જઈ રહ્યા છે. તો આ એક સિમ્પલ સબક છે ને કે જેટલો તમે અત્યાચાર હિન્દુત્વ પર કરશો, જેટલો તમે અત્યાચાર પોતાની સાંપ્રદાયિક ઇન્ડિવિજ્યુઆલિટી માટે કરશો અને એક જ જાતિના માણસોને પાલન પોષણ કરીને તમે ક્યાં સુધી શાસન કરશો. તો આ એનો એક જીવતો જાગતો દાખલો છે કે આપણે સિમ્પલ કે જે રીતે મતદાન બંગાળમાં કર્યું છે એ જ રીતે સ્ટે યુનાઇટેડ અને બધા ભેગા થઈ અને આપણા આ દેશને આગળ વધારવામાં આપણે બધા પોતાનો ભાગ આપીએ અને ભાગીદાર બની. ધન્યવાદ.